આપણે ભાગાકારના દાખલા જોયા હતા. સૌપ્રથમ આપણે વ્યાખ્યાઓ, પછી સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સાથે. હવે તમને કીધું હતું ત્યારે પણ હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે દશાંશ સંખ્યાઓનો અભ્યાસ કરીશું. આ બધું તમારી માટે થોડું નવું છે પણ સરળ છે એકદમ. એટલે પહેલા જે હું બોર્ડ પર કરાવું છું તો વ્યવસ્થિત રીતે તમારે ધ્યાન આપવાનું છે. બરાબર છે? તો કે કોને અંકમાં કહેવાય, કોને શબ્દમાં કહેવાય, એવું તમને અહીંયા ઘડી પૂછાય. તો જોઈ બેટા, અહીંયા તમને એવું આપ્યું છે 2.5. હવે મેં તમને છઠ્ઠા ધોરણમાં પણ સમજાવ્યું, આજે પણ કહું છું કે પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો આપણે પોઈન્ટ કાઢી નાખવો હોય તો છેદમાં આપણે કેટલા લખીએ? 10. કેટલા લખીએ? 10. તો અહીંયા ઘડી તમે એને કહી શકો ને કે અહીંયા કેટલા લખીએ આપણે? 10. 2 પછી 5 ના છેદમાં 10 છે. તો પોઈન્ટ કાઢી નાખો તો 25 ના છેદમાં કેટલા થઈ જાય? 10. હવે આને તમારે મિશ્ર સંખ્યામાં આપણે કરીએ તો જુઓ 10 અને કેટલા થઈ ગયા બેટા? 25. તો કે 10 દુ 20. નીચે કેટલા વધ્યા? 5 વધ્યા. અહીંયા માઈનસ ની નિશાન. તો હવે આપણે કેવી રીતે લખીએ? 10 છે આ તો છેદમાં જ રહેવાય. જે ઉપર સંખ્યા એને ક્યાં લખીએ આપણે? સાઈડમાં. અને જે નીચે શેષ વધ્યો એને ક્યાં લખીએ? ઉપર. આટલી સુધી દરેકને સમજાય છે. જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો છેદમાં કેટલા લખવાના? 10. પછી એને મિશ્ર સંખ્યા. તો હવે તમે આને શું વાંચી શકો? છેદમાં 10 છે તો એને 10 વંચાય. કેટલા વંચાય? દશાંશ. શું વંચાય? દશાંશ. તો અહીંયા તમે લખી શકો 2 પોઈન્ટ આ જે સંખ્યા છે એ આપણને ખબર છે કઈ સંખ્યા છે બેટા? પૂર્ણાંક. તો કે 2.5. આ કઈ રીતે આવી સમજાવ. અત્યારે તો હું તમને બહુ સહેલી રીતે કહી દઉં તો પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને આપણે શું કહીશું બેટા? પૂર્ણાંક. શું કહીશું? પૂર્ણાંક. અને જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો આપણે શું કહેવાનું? 10. તો શું કહેવાનું? દશાંશ. આને સમજાવવા માટે કર્યું છે, બાકી આની કોઈ જરૂર છે નહીં. એકદમ સરળ રીતે તમે કહી શકો પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને તમે શું કહેશો બેટા? પૂર્ણાંક. 2.5. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો 5 દશાંશ. હવે તમને વિચાર આવે કે પોઈન્ટ પછી ટીચર બે સંખ્યા હોય તો કે 3.18 છે. કેટલા છે બેટા? 3.18. તો આને પહેલા તો જોઈ લો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે બેટા? 2. એટલે 100 આવશે છેદમાં. બરાબર. હવે અહીંયા હું તમને સીધું જ કરાવી દઉં છું. આ જે પોઈન્ટ પહેલાની સંખ્યા છે એને અપૂર્ણાંક કહેવાય. એને સાઈડમાં રાખો. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો એને 18 ને ઉપર. પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે છેદમાં કેટલા આવે? 100. કેટલા આવી ગયા? 100. અહીંયા મિશ્ર સંખ્યાની બધી મેં સીધી મિશ્ર સંખ્યા કરાવી દીધી. પોઈન્ટ પહેલાની સંખ્યા છે, પછી પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 18 ના છેદમાં 100. તો અહીંયા તમે કહી શકો કે 3.18 સત્તાંશ. શું કહેવાય બેટા? સત્તાંશ છે. પોઈન્ટ પછી બે સંખ્યા, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો શું કહેવાય બેટા? સત્તાંશ. તો અહીંયા તમે કહી શકો 3.18 સત્તાંશ. પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો સત્તાંશ. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો દશાંશ. પોઈન્ટ પહેલાની સંખ્યા છે એને શું કહેવાય બેટા? પૂર્ણાંક કહેવાય. ચલો હવે ત્રણ સંખ્યા હોય તો 4.318. 18 અહીંયા ઉપર 18 લીધા, અહીંયા કંઈક બીજું લઈએ. ચાલો 78. કેટલા લઈએ? 78. હવે પોઈન્ટ પહેલાની સંખ્યા છે તો તમને ખબર છે કેવી સંખ્યા છે બેટા? પૂર્ણાંક. આ 1 2 ને 3 તો એ આપણી ઉપરની અંશની સંખ્યા થઈ ગઈ. અને પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 ને 3 તો છેદમાં કેટલા લખવાના? 1 2 ને 3. ઓકે. પોઈન્ટ પહેલાની સંખ્યાને પૂર્ણાંક કહીએ તો 4.378 સહસ્ત્રાંશ. છેદમાં જે 1000 આવે એને આપણે શું વાંચીશું? સહસ્ત્રાંશ. શું વંચાય બેટા? એને સહસ્ત્રાંશ. તો અહીંયા લખવાનું શબ્દમાં 4.378 આ બાજુ નહીં દેખાય એટલે હું સાઈડમાં લખું છું. તમારે બરાબર વચ્ચે જ લખવાનું સહસ્ત્રાંશ. બરાબર. હવે તમને ખબર પડી ગઈ જો પોઈન્ટ પછી એક સંખ્યા હોય એટલે છેદમાં 10 આવે તો એને શું કહેવાય બેટા? દશાંશ. અને પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને પૂર્ણાંક કહેવાય. બરાબર. પોઈન્ટ પહેલાની સંખ્યાને પૂર્ણાંક, પોઈન્ટ પછી બે સંખ્યા છે તેને શું કહેશું આપણે? શતાંશ.
અને પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય એને આપણે શું કહેશું સહસ્ત્રાંશ. હવે ક્યારેક તમને આવી રીતે આ આપ્યું હશે ને એવું કીધું હશે શબ્દમાં લખો, અને ક્યારેક તમને શબ્દમાં આપ્યું હશે ને શેમાં લખવાનું કીધું હશે અંશમાં. યાદ રાખવાનું પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને પૂર્ણાંક કહેવાય, અને પોઈન્ટ પછી જે સંખ્યા છે એમાં એક સંખ્યા હોય તો દશાંશ, બે સંખ્યા હોય તો શતાંશ અને ત્રણ સંખ્યા હોય તો સહસ્ત્રાંશ. એટલે કે પોઈન્ટ પછી 10 એક સંખ્યા હોય તો છેદમાં કેટલા આવે 10, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો 100 અને પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય તો 1000. બરાબર. 10 ને દશાંશ કહેવાય, 100 ને શતાંશ કહેવાય ને 3 ને સહસ્ત્રાંશ કહેવાય. ઓકે. ચાલો હવે તમને એમ થાય કે ટીચર ક્યારેક તો સીધું પોઈન્ટ આ જે છે અહીંયા તમને 0.4 જ આપેલા છે, તો અહીંયા તમને ખબર પડી ગઈ બેટા પૂર્ણાંકમાં આગળ 0 હોય એટલે સમજી લેવાનું પૂર્ણાંકમાં કોઈ સંખ્યા નથી, કોઈ સંખ્યા નથી. તો કે 4 ના છેદમાં 10, તો આને તમે શું લખશો 4 દશાંશ. શું લખશો 4 દશાંશ. એટલે કે પૂર્ણાંક સંખ્યા વહી ગઈ, ઈ સિવાયનું લખી નાખવાનું. સમજ્યા? હવે અહીંયા તમને આપ્યું છે 0.68. ચાલો પોઈન્ટ પછી કેટલી, જો પોઈન્ટ ની પહેલા 0 છે એનો મતલબ કે પૂર્ણાંકમાં કોઈ સંખ્યા નથી, પૂર્ણાંકમાં કોઈ સંખ્યા નથી. એટલે તો સીધું 68 ના છેદમાં કેટલા થઈ જાય 100. તો અહીં તમે કહી શકો 68 શતાંશ. હવે તમને ક્યારેક સીધું એવું જ આપી દીધું હોય શબ્દમાં 68 શતાંશ ને અંકમાં લખો, તો આપણે અહીંયા પૂર્ણાંકમાં કોઈ સંખ્યા નથી તો કેટલા લખી નાખવાના બેટા 0. કેટલા લખી નાખવાના 0. આવી રીતે તમને સહસ્ત્રાંશનું આપ્યું હોય કે 0 પોઈન્ટ ગમે તે સંખ્યા આપણે લઈ શકીએ કે 429. બરાબર. પોઈન્ટ પહેલા કોઈ સંખ્યા નથી, ધેટ મીન્સ પૂર્ણાંક આપણી પાસે છે નહીં. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 2 ને 3, તો છેદમાં કેટલા આવશે 1000. તો અહીંયા સીધું આપણે લખી નાખવાનું 429 સહસ્ત્રાંશ. ઓકે. હવે ક્યારેક તમને અંક શબ્દમાં આપ્યું હોય ને અંકમાં કે ક્યારેક અંકમાં આપ્યું હોય ને શબ્દમાં કે, તો એ બધી જ રીતે ક્લિયર થઈ જાય એ રીતે મેં તમને બોર્ડ ઉપર લખાવ્યું છે. બેટા પોઈન્ટની પહેલા જ્યારે 0 હોય તો એનો અર્થ એવો સમજવાનો કે આપણી પાસે પૂર્ણાંક સંખ્યા છે નહીં. અથવા તમને ક્યારેક એવું સીધું આપી દીધું કે 429 સહસ્ત્રાંશ, તો તમને એમ થશે આમાં પૂર્ણાંકમાં તો કંઈ નથી. જ્યાં કાંઈ નથી ત્યાં શું સમજવાનું 0, એટલે 0 પૂર્ણાંક 0 પોઈન્ટ લખી નાખવાનું. એટલે આ આપ્યું હોય તો આ લખવાનું ને આ આપ્યું હોય તો આ લખવાનું. બરાબર. આ તમારી કઈ સંખ્યા થઈ દશાંશ સંખ્યા. દશાંશ સંખ્યા એટલે પોઈન્ટ આવે. પોઈન્ટ પછી જો એક સંખ્યા હોય તો છેદમાં 10 આવે, પોઈન્ટ પછી બે સંખ્યા હોય તો છેદમાં 100 આવે, પોઈન્ટ પછી ત્રણ સંખ્યા હોય તો છેદમાં 1000 આવે. જો એક સંખ્યા હોય તો દશાંશ કહેવાય, બે સંખ્યા હોય તો શતાંશ કહેવાય અને ત્રણ સંખ્યા હોય તો સહસ્ત્રાંશ કહેવાય. હવે પોઈન્ટ પહેલા કોઈ સંખ્યા નથી, પોઈન્ટની પહેલી સંખ્યાને આપણે પૂર્ણાંક કહીએ છીએ. પોઈન્ટ પહેલા 0 જ છે તો એને આપણે લખવાનું નહીં, સીધું લખી નાખવાનું 4 દશાંશ, 2 તો 4 68 શતાંશ અને 429 તો 429 સહસ્ત્રાંશ. પોઈન્ટ પછી ત્રણ સંખ્યા છે તો ઓકે. ચલો બોર્ડ ઉપરથી તમે લખી નાખો. આ અંક શબ્દ છે દશાંશ સંખ્યાના. ચલો નીચેનું તમને દેખાતું નથી, બરાબર છે? દેખાણા આવે બધા જ દાખલા 1 થી લઈને 8 સુધી. જો 0.4 છે, પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો દશાંશ, બરાબર છે? પોઈન્ટની પહેલાં કાંઈ નથી તો એ પૂર્ણાંકમાં આપણે કેટલા લખી નાખીએ છીએ બેટા 0 લખી નાખીએ છીએ. ઓકે. જો 6 દાખલા તમને વ્યવસ્થિત રીતે દેખાઈ ગયા. લખાઈ ગયું? હવે તો ઇરેઝ પણ થઈ ગયું છે એટલે તમને દેખાતું હશે, બરાબર છે બેટા? ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 2. આ તમારું અંક શબ્દમાં હતું, બરાબર છે? હવે તમને સંખ્યાનો વિસ્તાર કરવાનું કહે છે કે વિસ્તૃત રૂપમાં લખો. દાખલા નંબર 2 માં શું કહે છે બેટા? વિસ્તૃત રૂપમાં
લખો, વિસ્તૃત રૂપમાં લખો. ઓલામાં તમને સહેજ નીચેનું નહોતું દેખાણું એટલે મેં તમને ઈ દેખાય એ રીતે પણ વિડિયો કરી આપ્યો હતો, બરાબર છે. હવે આપણે ધ્યાન રાખશું કે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ આપણે લઈ લઈશું. ચલો તમને પહેલો જ કેવું આપ્યું છે બેટા, આ પહેલા દાખલો હું તમને સમજાવું છું. 367.559. આને તમને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કીધું તો આ એકમ, દશક અને સો, આને શું કહેવાય? પોઈન્ટ પહેલાની વાત છે, બરાબર. એકમ, દશક અને સો. પોઈન્ટ પછી આને કહેવાય દશાંશ, આને શતાંશ અને આને સહસ્ત્રાંશ. પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો એને દશાંશ કહે. પોઈન્ટ પછી બીજી સંખ્યાને આપણે શતાંશ કહીએ. પોઈન્ટ પછી ત્રીજી સંખ્યાને આપણે સહસ્ત્રાંશ કહીએ. એમ પોઈન્ટ પહેલા આપણે પહેલા પણ જોતા હતા એકમ, દશક અને સો. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે આને તમને વિસ્તૃત રૂપમાં લખવાનું કીધું છે. શું કીધું છે બેટા? વિસ્તૃત રૂપમાં લખવાનું કીધું છે. તો પહેલા તો 3 લખી નાખવાના, 6 લખી નાખવાના અને 7. તો એકમ, દશક અને સો એટલે 3 ના 3 અને 100 છે એટલે સંખ્યા પછી કેટલા મીંડા આવશે? 1 અને 2. અહીંયા દશક 6 એની પછી એક સંખ્યા એટલે 0. અહીંયા 7 ના 7 કારણ કે આ આપણો એકમ છે, આ દશક છે અને આ 100 છે. એવી રીતે હવે જે સંખ્યા છે એ પોઈન્ટ પછીની સંખ્યા. તો આને કહેવાય દશાંશ, આને કહેવાય શતાંશ અને આને કહેવાય સહસ્ત્રાંશ. પોઈન્ટ પછી પહેલી સંખ્યા હોય તો છેદમાં કેટલા લખવાના? 10. પોઈન્ટ પછી બીજી સંખ્યા છે તો છેદમાં કેટલા લખવાના? 100. અને પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા છે તો છેદમાં કેટલા લખી નાખશું? 1000. સમજાણું? પોઈન્ટ પહેલા એકમ, દશક અને સો, બરાબર છે. હું કહું છું તમને આ શું છે? તમારો એકમ, આ છે તમારો દશક અને આ છે સો, બરાબર છે. એવી રીતે અહીંયા ઘડી પહેલું છે દશાંશ, પછી શતાંશ અને પછી સહસ્ત્રાંશ, બરાબર છે. આ તો એનું કયું સ્વરૂપ થયું બેટા? વિસ્તૃત સ્વરૂપ. કયું સ્વરૂપ થયું? વિસ્તૃત. પોઈન્ટ પહેલા એકમ, દશક, સો. અહીંયા શું કહેવાય? પહેલું જે છે એને દશાંશ, પછી શતાંશ અને પછી સહસ્ત્રાંશ, બરાબર છે. તો આ રીતે તમને જ્યારે વિસ્તૃત સ્વરૂપ લખવાનું પૂછાય, બરાબર છે, તો આપણને વ્યવસ્થિત રીતે આવડવું જોઈએ. આ તમારો વિસ્તૃત સ્વરૂપનો પહેલો દાખલો હતો. એક એક્સ્ટ્રા બીજો દાખલો પણ તમને કરાવી દઈએ. આ દાખલા નંબર 1 અને આ દાખલા નંબર 2. 17.85. જો આમાં બંને બાજુ 3 રકમ હતી, આમાં બંને બાજુ 2 રકમ છે. જો બેટા આને કહેવાય એકમ, આને કહેવાય દશક, આને કહેવાય શું કીધું તું મેં તમને? દશાંશ અને આને કહેવાય શતાંશ. ઓકે, ચાલો હવે લખી નાખો. 1 પછી 7. પોઈન્ટ આ છે દશકની, બરાબર. આ 1 ના 1 લખી એની પછી કેટલી સંખ્યા? 1 તો કે દશાંશમાં 1 મીંડું. આ એકમીનો 1. પછી આ જે છે પોઈન્ટ પછીની સંખ્યા તો કે 8 એટલે 8 ના છેદમાં 10 અને પોઈન્ટ પછી બીજી સંખ્યા એટલે એના છેદમાં કેટલા આવે? 100. હવે ત્રીજી સંખ્યા હોય તો 0 આવે. હવે એટલે આપણને ખબર પડી ગઈ આ તમારો પોઈન્ટ પહેલાનો એકમ છે, આ દશક છે, આ તમારું દશાંશ, આ તમારું શતાંશ. એટલે પોઈન્ટ પહેલા એકમ, દશક અને 100 અને પોઈન્ટ પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. અહીંયા મેં તમને 3 એ 3 લીધું છે. જો એકમ, દશક, 100. અહીંયા દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ એ મેં ટૂંકમાં લખીને પણ તમને બતાવ્યું છે. તો જો તમને વિસ્તૃત સ્વરૂપના દાખલા પૂછાય તો આપણે આ રીતે એનો જવાબ લખવાનો રહેશે. ચલો બોર્ડ ઉપરથી ઝડપથી લખી નાખો, પછી આપણે આગળનો દાખલો જોઈ લઈએ. સમજાય છે બેટા? આપણે જેમ પહેલા દરેક અંકની સ્થાન કિંમત લખતા હતા એ જ રીતે છે, પણ આને તમને વિસ્તૃત સ્વરૂપ. કેમ વિસ્તૃત સ્વરૂપ કીધું? કારણ કે દશાંશ સંખ્યાઓ પણ આવે છે. એટલે પોઈન્ટ પહેલા જે હોય ને એને એકમ, દશક ને 100 લેવાનું. પોઈન્ટ પછી હોય એને દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ તરીકે લેવાનું છે. ચાલો હવે એની પછીનો દાખલો છે. એમાં તમને એવું કહે છે કઈ સંખ્યા મોટી છે એ આપણે કહેવાનું છે. હવે તમને આમાં તમને કહેવાનું છે કઈ સંખ્યા મોટી તે જણાવો. કઈ સંખ્યા મોટી તે જણાવો.
આપણો દાખલા નંબર કયો થશે બેટા? ત્રીજો. દાખલા નંબર કયો થશે? ત્રીજો. એમાં પહેલો દાખલો છે 0.00 ને 0.06 0.6 કી 0.06. હવે તમે જોઈ લો આમાં તમને વિચાર આવશે કે 0.6 કે 0.06. તો આમાં હું તમને કહું ને તો કઈ સંખ્યા મોટી છે? તો કઈ સંખ્યા મોટી છે? 0.6. જે સંખ્યા મોટી હોય એ બાજુ આંકડું ખુલે એ આપણને ખબર છે. હવે તમને એમ વિચાર આવશે ટીચર કઈ રીતે ખબર પડે કે આ મોટું છે ને આ નાનું છે? તો બધું સરખું જ દેખાય છે. અહીંયા તમે જોઈ લો બેટા પોઈન્ટ પછી પહેલી સંખ્યા. હવે એની પછી તમારે બીજી સંખ્યા લાવવી હોય જ્યાં કાંઈ ન હોય ત્યાં તમે કેટલા મૂકો? 0 મૂકો. કેમ અહીંયા બીજી સંખ્યા સુધી ગઈ? અહીંયા બે સંખ્યા છે. હવે અહીંયા તમે જોઈ લો 0.06. હવે 06 મોટા કે 60 મોટા? 60 મોટા. એટલે એ બાજુ આંકડું ખુલે. તો આપણે કે કઈ સંખ્યા મોટી? તો તમે કહી શકો કે 0.6 મોટી સંખ્યા છે. કઈ રીતે? તો કે એની પાસે આપણે પોઈન્ટ મૂકતા જવાનું છે. બરાબર? અહીંયા બે સંખ્યા હતી, અહીંયા ઘડી એક હતી, બીજું નહોતું. જ્યાં કાંઈ નથી ત્યાં 0 મૂકો. એટલે આપણને તરત સમજાઈ જશે કે કઈ સંખ્યા મોટી છે. ઓકે? ચલો હવે એની પછી બીજો એવો દાખલો છે કે શું લેશું આપણે? એક નવી સંખ્યા લઈએ. અહીંયા તો આપણને ઈઝીલી ખબર પડી જાય 0.9 કે 0.7. અહીંયા પોઈન્ટ પછી 9 છે અને અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? 7. એટલે તમને ખબર પડી જાય કઈ સંખ્યા મોટી? તો કે 0.9. અહીંયા જવાબ લખવાનો મોટી સંખ્યા કઈ? 0.9. એ તમારો શું થઈ જાય? જવાબ. બરાબર? ત્રીજો દાખલો જોઈ લઈએ કે 36.9 કે 3.69. ચલો આ તો એકદમ સહેલું છે. અહીંયા તમે જુઓ તો તમને ખબર પડશે 36.9 આવ્યા છે અને અહીંયા 3.69. હવે પૂર્ણાંક સંખ્યા જોવો ને ત્યાં જ ખબર પડે. પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે એને આપણે પૂર્ણાંક કહીએ છીએ. 36 મોટા કે 3 મોટા? ઓબ્વિયસલી 36 મોટા. બરાબર છે? એટલે એ બાજુ આંકડું ખુલશે. તો આપણો જવાબ થશે 36.9. આ રીતે આપણે મોટી સંખ્યામાં જોઈ લેવાનું છે. બરાબર છે? પોઈન્ટ પછી અહીંયા ઘણી બે સંખ્યા છે, અહીંયા એક જ છે. તો એક પછી જે સંખ્યા નથી ત્યારે 0 મૂકો એટલે ખબર પડી જાય 6 મોટા કે 60? 60 જ મોટા થાય. અહીંયા તમે જુઓ 9 કે 7 તો આપણે ઈઝીલી ખબર પડી જાય. અહીંયા ઘણી 36.9 છે અને 3.69. પહેલા પોઈન્ટ પહેલાની સંખ્યા જોઈ લો, એને પૂર્ણાંક કહેવાય. તો કે 36 મોટા કે 3 મોટા? તો કે 36. તો એ બાજુ આંકડું ખુલે. જે સંખ્યા મોટી હોય એ બાજુ આંકડું ખુલે. એટલે આમાં કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી એ આપણે આવી રીતે જોઈ શકીએ. ચલો બોર્ડ પરથી ઝડપથી તમે લખી નાખો, પછી આગળનું જોઈ લઈએ. દેખાય છે બેટા બધું? પોઈન્ટમાં ધ્યાન રાખવાનું. જો આ પોઈન્ટ છે અને અહીંયા પોઈન્ટ છે એટલે આ 36 છે અને આ 3 છે. તો આપણને ખબર 36 જ મોટા 3 કરતા. જે સંખ્યા મોટી છે બાજુ જોઈ લે. પૂર્ણાંક સંખ્યા હોય તો પહેલા પૂર્ણાંકમાં જ જોઈ લેવાનું. પૂર્ણાંક સંખ્યા મોટી હોય એટલે એ સંખ્યા મોટી થાય. બરાબર છે? ચલો હવે આગળનું જોઈ લઈએ. હવે પૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી. બરાબર છે? કઈ રીતે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો અને બાદબાકી થાય છે એ આપણે જોવાનું છે. અહીંયા તમને એક દાખલો કીધો છે, ચોથો થશે. દશાંશનો ઉપયોગ કરીને લખો. અહીંયા તમને એવું કીધું છે દશાંશનો ઉપયોગ કરીને લખો. હવે રૂપિયા અને પૈસા ને એવું આવતું હતું બેટા, એમાં આપણે દશાંશ કરવાનું છે. અહીંયા તમને એવું આપ્યું છે 4 પૈસાને તમારે રૂપિયામાં ફેરવવાના છે. 4 પૈસાને શેમાં ફેરવવાના છે? રૂપિયાની અંદર. હવે આપણને ખબર છે કે 100 પૈસા હોય, કેટલા પૈસા? 100 પૈસા. ત્યારે કેટલા થાય બેટા? 1 રૂપિયો. 100 પૈસા એ કેટલા થાય? 1 રૂપિયો. તો 4 પૈસા એ કેટલા? પછી આપણે ક્રોસ ગુણાકાર કરતા હતા, ખબર છે ને?
તો અહીંયા શું આવશે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો તેથી તો કે શું કરવાનું 4 ગુણ્યા 1 ના છેદમાં 100 4 એકા 4 એના છેદમાં 100 છેદમાં 100 છે એટલે આપણે પોઈન્ટ કાપીએ તો 4 ના 4 અહીંયા કાંઈ નથી તો 0 0.04 તો આનો તમારો જવાબ થાય 0.04 આવી રીતે કોઈ પૂછે કે 4 પૈસાને રૂપિયામાં ફેરવવું હોય તો દશાંશનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે તો એવું પૂછાય ત્યારે આ રીતે દાખલો ગણવો પડે એવા તમારા ટેક્સ્ટ બુકની અંદર તમને દાખલા આપ્યા છે પૈસાને રૂપિયામાં ફેરવવાના રૂપિયાને પૈસામાં ફેરવવાના એવું તમને ત્રીજા ચક્રમાં પણ આવતું પણ અહીંયા આપણે દશાંશ સંખ્યામાં જોવાનું છે ચલો બીજું 5 સેમીને શેમાં ફેરવવાનું છે બેટા મીટરમાં ફેરવો સેમીને શેમાં ફેરવવાના છે મીટરમાં આપણને ખબર છે કે 100 સેમી હોય ત્યારે કેટલા થાય 1 મીટર કેટલા થાય 1 મીટર તો 5 સેમીએ કેટલા અહીંયા જગ્યાએ આપણે રૂપિયા લખી નાખવાના બરાબર છે કારણ કે પૈસાને આપણે રૂપિયામાં કન્વર્ટ કર્યા છે બરાબર હવે અહીંયા તમને ખબર છે કે 100 સેમી હોય તો 1 મીટર તો 5 સેમીએ કેટલા આપણે આમ ક્રોસ ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 1 છેદમાં 100 5 એકા 5 નો છેદમાં 100 હવે પોઈન્ટ કાપવા હોય તો આપણી પાસે તો એક જ સંખ્યા છે 5 અહીંયા નથી જ્યાં નથી ત્યાં 0 મૂકી દો એટલા મીટર એટલે આ રીતે તમને દશાંશમાં ફેરવવાનું કે મીટર હોય સેન્ટીમીટર હોય કિલોમીટર હોય લીટર હોય એવું તમને પૂછાશે બરાબર છે ચાલો લખી નાખો ચલો લખાઈ ગયું બરાબર છે આ બધું આપણે નાના ધોરણનું જે છે ને એ જ બધું ફરીથી રિપીટ થાય છે બરાબર પણ આ દશાંશ સંખ્યા એટલે શબ્દ કંઈક નવો યુઝ કરેલો છે તમારી ચોપડીમાં આવે છે એ બધું અંદર કવર કર્યું છે હવે અહીંયા તમને એવું કીધું છે ત્રીજું હતું ને બેટા 17 ગ્રામને તમારે ગ્રામને શેમાં ફેરવવાનું છે કિલોગ્રામમાં 17 ગ્રામને શેમાં ફેરવવાનું છે કિલોગ્રામ આપણને ખબર છે કે 1000 ગ્રામ હોય કેટલા ગ્રામ 1000 ગ્રામ ત્યારે કેટલું થાય બેટા 1 કિલો કેટલો કિલો થાય 1 કિલો તો આપણી પાસે કેટલા ગ્રામ છે 17 ગ્રામ હોય ત્યારે કેટલું બરાબર પછી આમ ક્રોસ ગુણાકાર તો 17 ગુણ્યા 1 છેદમાં 1000 તો કે 17 એકા 17 ને એના છેદમાં 1000 હવે તમે જોઈ લો અહીંયા આપણી પાસે બે જ સંખ્યા છે પણ નીચે 3 મીંડા છે એટલે જ્યાં આગળ આપણી પાસે સંખ્યા નથી પૂર્ણાંકમાં તો કાંઈ છે જ નહીં અહીંયા આપણી પાસે 17 જ છે એક નથી ત્યાં શું થઈ જવાનું 0 એટલા શું થઈ જશે કિલોગ્રામ શું થઈ જશે બેટા કિલોગ્રામ આપણે ગ્રામને શેમાં ફેરવી નાખ્યું તો કે કિલોગ્રામમાં ફેરવી નાખ્યું આ એનો શું થઈ જશે બેટા જવાબ થઈ જશે બરાબર ચોથું બધું તમને જે ચોપડીમાં આવે છે એ રૂપિયા ને પૈસામાં પછી સેન્ટીમીટર ને મીટરમાં ગ્રામ ને કિલોગ્રામમાં અને હવે એક આવે છે તમારું લીટર વાળું શેમાં આવે છે લીટર વાળું બરાબર છે કે 6 મિલીને શેમાં ફેરવવાનું કીધું છે બેટા લીટરમાં શેમાં ફેરવવાનું કીધું છે બેટા લીટરમાં ઓકે આપણને ખબર છે કે 1000 મિલીમીટર હોય કેટલા 1000 મિલી ત્યારે કેટલા લીટર થાય બેટા 1 લીટર કેટલા લીટર થાય 1 લીટર તો આપણી પાસે કેટલા છે 6 મિલીમીટર હોય 6 મિલીલીટર હોય ત્યારે કેટલા તો હવે ક્રોસ ગુણાકાર કરીએ તો કે 6 ગુણ્યા 1 ના છેદમાં 1000 6 એકા 6 ના છેદમાં 1000 હવે છેદમાં 1000 છે આપણી પાસે તો એક જ સંખ્યા છે જ્યાં સંખ્યા નથી ત્યાં 0 મૂકો જો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા થવી જોઈએ 3 પણ આપણી પાસે તો એક જ છે જ્યાં સંખ્યા નથી ત્યાં 0 મૂકી દીધા એને આપણે શેમાં ફેરવી નાખ્યા લીટરમાં ઓકે ચલો બોર્ડ ઉપર તમે લખી નાખો ઝડપથી લખાઈ ગયું બેટા
હજી કઈ બાકી રહી જતું હોય તો હું એકવાર જોઈ લઉં બેટા. ઓકે, મીટરને કિલોમીટરમાં ફેરવવાનું રહી ગયું છે. 125 મીટરને શેમાં ફેરવવાનું છે? કિલોમીટરમાં. જેમ આપણને ખબર છે બેટા શું થાય તો કે 1000 મીટર હોય ત્યારે કેટલા કિલોમીટર થાય બેટા? 1 કિલોમીટર. કેટલા કિલોમીટર થાય? 1 કિમી થાય. કિલોમીટરને ટૂંકમાં લખ્યું છે કિમી. તો આપણી પાસે કેટલા છે બેટા? 150 મીટર હોય ત્યારે કેટલા? તો હવે આપણે ક્રોસ ગુણાકાર કરશું. 125 ગુણ્યા 1 અને છેદમાં કેટલા આવશે બેટા? 1000. 125 એકા 125 અને છેદમાં 1000. હવે જો છેદમાં 1000 છે એટલે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ આપણી પાસે? 3. 1 2 ને 3 છે તો 1 2 ને 3 તો છે. ઓકે, ચાલો 0.125 કિલોમીટર. આખું કિલોમીટર ન લખવું હોય તો આપણે શું લખીએ છીએ? કિમી. બરાબર છે. હવે જો આજે આપણે કેટલું જોયું? પહેલા તો દશાંશ સંખ્યાને અંકમાં અને શબ્દમાં કઈ રીતે ફેરવાય, બીજા દાખલામાં એનું વિસ્તૃત સ્વરૂપ કઈ રીતે કરાય. બરાબર. ત્રીજું આપણે જોયું તો કઈ સંખ્યા નાની છે અને કઈ સંખ્યા મોટી છે. જે મોટી સંખ્યા હોય એ બાજુ પાંખડું ખુલે. ચોથું આપણે જોયું તો સૌથી પહેલા પૈસાને આપણે રૂપિયામાં ફેરવવાના. તો 100 વડે આપણે જોયું, એનો ભાગાકાર કેટલા વડે કરવાનો? 100 વડે. પછી સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાનું તો પણ 100 વડે. પછી આપણે શું જોયું? મીટરને કિલોમીટરમાં તો પણ એનો 1000 વડે ભાગાકાર. પછી મિલીમીટરને લીટરમાં તો પણ 1000 વડે. અને પછી મીટરને કિલોમીટરમાં તો પણ 1000 વડે. એટલે લગભગ બધા દાખલામાં દશાંશ સંખ્યા કઈ રીતે કરવાની એ આપણે જોયું છે. હવે પછી જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે દશાંશ સંખ્યાઓમાં આપણે સરવાળો અને બાદબાકી કઈ રીતે કરવાના છે એ દાખલા હું તમને કરાવીશ. બરાબર. તો આટલું બોર્ડ ઉપરથી તમે લખી નાખો. પછી હું તમને આ હોમવર્ક આપી દઉં. બરાબર છે? ઓકે, ચાલો. તો હવે સમય છે હોમવર્કનો. તો આપણે એ હોમવર્કનું આપણને યાદ છે બેટા. શું કરતા હતા આપણે હોમવર્કમાં? એક સ્ટેપ પાછા જઈએ છીએ. બરાબર ને? તો હવે તમારું પાઠ્યપુસ્તકનું તમારે 2.3 કરવાનું રહેશે અને એમાં તમારે શેના દાખલા આવશે બેટા? ભાગાકારના દાખલા. બરાબર છે? તો જોઈ લઈએ. હોમવર્ક પાઠ્યપુસ્તકમાંથી સ્વાધ્યાય 2.4. બરાબર. પાઠ્યપુસ્તકમાંથી 2.4 પાના નંબર કયું છે એનું? પાઠ્યપુસ્તકનું પાના નંબર છે 46 નો દાખલા નંબર કયો પ્રકરણ? 1, 3 અને 4. પહેલો, ત્રીજો અને ચોથો પાકી નોટમાં કરવો. આ તમારું શું છે બેટા? હોમવર્ક છે. બરાબર છે? યાદ રાખજો 2.4 માં જે ત્રીજો દાખલો છે એમાં તમને વર્ગીકરણ કીધું છે. વર્ગીકરણ તમને આવડે છે. શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને મિશ્ર સંખ્યા કોને કહેવાય એ આપણે કરવાનું છે. શુદ્ધનું શુદ્ધમાં લખવાનું, પછી અશુદ્ધનું અશુદ્ધમાં અને મિશ્ર સંખ્યામાં. એટલે એ દાખલો પણ તમને આવડશે તે. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો 3 દાખલા તમે કરી નાખો. બરાબર. એટલે કે આખું સ્વાધ્યાય તમારે કરવાનું છે. પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. એટલે કે સ્વાધ્યાય 2.4 તમારે આખું પાકી નોટમાં કરવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દશાંશ સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે એ જોવાનું છે. લેક્ચર 1-2 વાર રિપીટ કરી લેજો. ખૂબ જ ઉપયોગી લેક્ચર છે જે પાકી નોટમાં મેં લખાયું છે. પહેલા પાકી નોટમાં લખવાનું, પછી જે સ્વાધ્યાયના દાખલા આપે છે એ કરવાનું. અને હોમવર્કની અંદર જે સ્વાધ્યાય આજે હોમવર્ક આપે છે એ જ દાખલા તમારે મોકલવાના રહેશે.